નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી. આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું ભાવનગરથી અયોધ્યાની સીધી ટ્રેન વિશે. ગઈકાલે કેન્દ્રના રેલવે મંત્રી ભાવનગર આવ્યા હતા અને ભાવનગરથી અયોધ્યાની એક જે ટ્રેન નવી શરૂ થઈ છે, સાપ્તાહિક ટ્રેન, એને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ બહુ સારી વાત છે અને આવકારદાયક છે. ભાવનગર જિલ્લા અને આસપાસના જિલ્લાના પ્રવાસીઓને પણ, ભાવિ ભક્તોને પણ અયોધ્યાની ટ્રેનનો સીધો લાભ મળી શકશે. આ ટ્રેન સાપ્તાહિક છે. દર સોમવારે ભાવનગરથી ઉપડશે અને મંગળવારે સાંજે 6:30 વાગે એ ત્યાં અયોધ્યા પહોંચશે. મંગળવારે રાત્રે 10:30 ત્યાંથી નીકળશે અને બીજા દિવસે એટલે કે બુધવારના એ ગુરુવારના એટલે કે ત્રીજા દિવસે સવારે એ 5 વાગે ભાવનગર પહોંચશે. લોકોને અનુકૂળ સમય થાય એવી ટ્રેન છે. ભાવનગરથી સુરત વચ્ચેની ટ્રેન શરૂ કરવાની માગણી ઘણા લાંબા સમયથી છે. રેલવેની બાબતમાં ભાવનગરને હંમેશા અન્યાય થતો આવ્યો છે. એવા કોઈ મજબૂત સાંસદ મળ્યા નથી કે જે ભાવનગરના પ્રશ્નોને ખુમારીથી રેલવે મંત્રી સમક્ષ રજૂ કરી શકે. ભાવનગરથી સુરતથી જે ટ્રેનો શરૂ કરવામાં આવે તેનો સમય એટલો બધો ઓકોટ રાખવામાં આવે છે કે લોકોને ત્યાં પહોંચવામાં પણ ખૂબ મુશ્કેલી પડે છે. રાત્રે 2-2:30 વાગે ત્યાં ઉતારે સુરત, તો લોકોના માટે જરાય ઉપયોગી નથી. સૌરાષ્ટ્રમાંથી હું કહું 1000-2200 રોજ સુરત જતી હશે, એને એટલું ટ્રાફિક મળે તો રેલવેને કેમ ન મળે? પણ રેલવે સહી સમય ઉપર આ ટ્રેનનું પ્રસ્થાન કરાવતી નથી અને એટલા માટે થઈને લોકોને એ ઉપયોગી નથી. વ્યવહારો અભિગમ દાખવી રેલવે તંત્ર જો ટાઈમ ટેબલ ગોઠવે તો રોજ સુરતની 2 ટ્રેન અહીંથી ભરચક ભરાઈ જાય. પરંતુ રેલવે તંત્રને એમાં જરાય રસ નથી. બીજી વાત, ભાવનગર ધોલેરા વચ્ચેનો જે કોરિડોર લાઇન છે, રેલવેનો નવો સર્વે, જેને હું કહું છું લગભગ 30-35 વર્ષથી લોકોની માગણી છે. આ માટે કિશોર ભટ્ટ, જે વંદે માતરમ સંઘના પ્રમુખ છે, ભાજપના અગ્રણી છે, મીડિયા સેલના એક કન્વીનર છે સાહેબ ભાજપના, એને તો હું માનું ત્યાંથી 200-300 વખત રજૂઆત કરી છે. 200-300 વખત સાહેબ. 30 વર્ષથી આ માણસ ભાવનગર ધોલેરા વિશે લડતો આવે છે કે ભાવનગર અને ધોલેરા વચ્ચે, અમદાવાદથી ધોલેરા વચ્ચે ટ્રેન છે, તમે ભાવનગરથી ધોલેરા વચ્ચે જો ટ્રેન બ્રોડગેજ નાખી દો તો ભાવનગરથી અમદાવાદ, બરોડા, સુરત આ બધાનું અંતર છે ઘટી જાય અને રોડ માર્ગે જે અકસ્માતો થાય છે એ અકસ્માતનું પ્રમાણ પણ એકદમ ઓછું થઈ જાય. ડીઝલ અને પેટ્રોલનો પણ બહુ બચત થાય. પરંતુ અનેક વખત એમણે રજૂઆતો કરી છે, લેખિતમાં પણ કરી છે. અમે જ્યારે પત્રકારત્વના ક્ષેત્રે હતા ત્યારે 20-25 વખત તો મને લાગે છે કે મેં જ એમના વિશે કિશોરભાઈનું વાત છે એમને પહોંચાડી છે, લખી હશે. પરંતુ એ બહુ ધીરજવાળ માણસ છે, એના સતત પ્રયત્નો છે. ભાવનગર ધોલેરા સર જો રેલવે કોરિડોર શરૂ થશે તો એનો શ્રેય કિશોર ભટ્ટને મળશે સાહેબ. કોઈ સંસદ સભ્યને રજૂઆત કરી હોય ને એવી એને રજૂઆત અનેક વખત અનેક મંત્રીઓને, વડાપ્રધાન સમક્ષ એમને કરી છે. અને બીજી એક માગણી એમની એવી છે કોરિડોરની કે ભાવનગરથી કોસ્ટલ હાઈવે ઉપર એટલે કે દરિયાકાંઠે આખી લાઈન નાખવાની. ભાવનગરથી તળાજા, ગોપનાથ, કોટડા, મહુવા, વિક્ટર, રાજુલા, જાફરાબાદ, ઉના, એમ છેક પોરબંદર અને દ્વારકા સુધી દરિયાના કાંઠે જેમ કોસ્ટલ હાઈવે છે એની સમાંતર એક જો રેલવે લાઈન નાખવામાં આવે તો જ્યાં રેલવેની સગવડતા નથી એવા લોકો પણ રેલવેનો લાભ લઈ શકશે. અને બીજી વસ્તુ કે કોસ્ટલ હાઈવે છે એ આપણો સંવેદનશીલ વિસ્તાર કહેવાય છે અને આતંકવાદી પ્રવૃત્તિઓ કદાચ એ રસ્તે થતી હોય તો પણ એનો ઉપયોગ આતંકવાદીઓ કરી શકે નહીં. કારણ કે એકવાર રેલવે સ્ટેશનો બધી જગ્યાએ શરૂ થઈ જશે, લોકોની ચહલપહલ વધી જશે, ધંધાર્થીઓની આવન જાવન વધી જશે, ટ્રાફિક પણ રહેશે, લોકોની પણ નજર રહેશે, તંત્રની તો રહેશે જ, એને સાથે લોકોની પણ નજર રહેશે અને જે કાંઈ એમાં ખોટું થતું હશે અથવા ગેરકાયદેસર થતું હશે તો લોકો એ વાત સંબંધિત તંત્ર સુધી પહોંચાડશે. એટલે કોસ્ટલ હાઈવે રેલવેની જે એમને માગણી છે કોરિડોરની સાહેબ, ભાવનગરથી ગોપનાથ, તળાજા, રાજુલા, મહુવા, જાફરાબાદ જે આખું રૂટ છે સાહેબ પોરબંદર અને દ્વારકા સુધી, ખરેખર જો એનો અમલ કરવામાં આવે તો આ પ્રોજેક્ટ બધી રીતથી ફાયદાકારક છે. લોકોને પણ ઉપયોગી થશે, પ્રવાસીઓને પણ ઉપયોગી થશે, માલસામાનની આવન જાવનમાં પણ ખૂબ એ ઉપયોગી થશે. અને કોસ્ટલ હાઈવે ઉપર એટલે કે દરિયાકાંઠે થતી ગેરકાયદે પ્રવૃત્તિઓ છે એના પર સાહેબ નજર રાખી શકાશે
અને એના પર એનો અંકુશ રહેશે. ભાવનગરને રેલવેની હજુ ઘણું બધી સુવિધા આપવાની બાકી છે, કારણ કે ટર્મિનસ છે, જંકશન નથી. એટલે અહીંયા માટે થઈને સ્પેશિયલ ટ્રેન છે એ જ શરૂ કરી શકાય. ભાવનગર મુંબઈની હજી વધુ એક ટ્રેન મળે તો પાલિતાણાનો જે જૈન સમાજનો જે ટ્રાફિક છે એને પણ સાહેબ ખૂબ અનુકૂળતા રહે. સુરત તો 1-2 ટ્રેન રોજ શરૂ કરે તો પણ વાંધો નથી, પરંતુ અયોધ્યાની ટ્રેન જે શરૂ કરી છે એને આપણે આવકારીએ છીએ. આપણે અપેક્ષા રાખીએ કે ધીમે ધીમે ભાવનગરના રેલવે મુસાફરોની જે માગણી છે એનો સરકાર સત્વરે નિકાલ લાવશે. રેલવે તંત્રને અભિનંદન, રેલવે મંત્રીને અને કિશોર ભટ્ટને પણ ખૂબ ખૂબ અભિનંદન.